સુરતના સાસણ સિંહ સદન ખાતે સિંહ દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ભાલછેલ ખાતે વિકસિત કરવામાં આવેલા સનસેટ પોઈન્ટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાસણ સિંહ સદન ખાતે ગીરની સાંસ્કૃતિક ધરોહર ફોટો એક્ઝિબિશનને પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ ઉપરાંત મુખ્યમંત્રીએ જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, જે રેલીમાં સિંહના માસ્ક પહેરીને મોટી સંખ્યામાં શાળાના બાળકો અને યુવાનો જોડાયા હતા। આ પ્રસંગે પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે દેશ અને રાજ્યનું ગૌરવ એવા સિંહોના સંરક્ષણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રોજેક્ટ લાયન 2047ની ગયા વર્ષે જાહેરાત કરવામાં આવી હતી। સાસણ નજીકના વિસ્તારમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ વિસ્તારોમાં કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનાથી સાસણગીરમાં આવતા વાહનોની ગતિ કેટલી છે તે જોઈ શકાશે અને તેનું મોનિટરિંગ પણ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વનમંત્રી મુળુ બેરા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય દેવા માલમ, ભગવાનજી કરગટિયા, અરવિંદ લાડાણી, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર સહિતના અધિકારીઓ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।